ઇતિહાસમાં 3 વાર આજની ઘટનાને ગણતા અગાઉ 2 વાર એવી ઘટના ઘટી છે કે જ્યાં વડાપ્રધાનોએ પોતાની ખુરશી છોડી દેવી પડી હોય। એ ઇતિહાસની જો વાત કરવામાં આવે તો આપને 3 કિસ્સાઓ આજના દિવસને ગણીને ગણાવા છે। ઓગસ્ટ 1975માં શેખ મુજીબુર રહેમાનની હત્યા। આપને એ જણાવી દઈએ કે 1971માં જે આઝાદી મળી તે આઝાદી મુજીબુર રહેમાનની આગેવાની હેઠળ મળી હતી। જે રીતે આપણે ગાંધીજીને યાદ કરતા હોઈએ છીએ તે જ પ્રકારે રાષ્ટ્રપિતા છે બાંગ્લાદેશના અને તેઓના પરિવારની હત્યા કરવામાં આવી સેનાના અધિકારીઓ દ્વારા। તેમાં માત્ર 2 દીકરીઓ બચી ગઈ, એ દેશમાં હાજર નથી અને એમાંથી એક દીકરી શેખ હસીના, એટલે શેખ હસીનાના પિતા અને એ સિવાય બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા। અને માર્ચ 1982માં અબ્દુલ સત્તારને હટાવાયા। આ બીજી ઘટના હતી બાંગ્લાદેશના ઇતિહાસની કે જ્યાં સેનાએ તખ્તા પલટ કર્યો હોય, કારણ કે અબ્દુલ સત્તારે 1981માં જ સત્તા સંભાળી હતી અને 1 વર્ષની અંદર તેઓએ 2 વાર વાઇસ પ્રેસિડેન્ટને, ઉપરાષ્ટ્રપતિને બદલવા પડ્યા હતા। એ પરિસ્થિતિ સર્જાઈ હતી, સેના સાથે ખટપટ રહેતી હતી અને 1982માં તેમને પદ પરથી હટાવી દેવાયા। એટલે આ 2 ઘટનાઓ અને એ સિવાય ત્રીજી ઘટના જે આજે ઘટી, જેમાં શેખ હસીનાએ પોતાનું પદ છોડવું પડ્યું, ન માત્ર પદ પરંતુ દેશ પણ છોડવો પડ્યો। 2024માં ઘટના ઘટી, એટલે જે તેમના પિતા સાથે થયું હતું એ જ પ્રકારે, જો કે તેમના પિતાની હત્યા થઈ હતી પરંતુ તેઓએ શેખ હસીનાએ આજે સત્તા છોડવી પડી છે। જો કે આ વાત થઈ બાંગ્લાદેશની, પરંતુ ભારતની આજુબાજુના પાડોશીઓની જો વાત કરીએ તો હમણાં છેલ્લા ઘણા સમયથી આપ જોતા હશો કે ભારતના પાડોશમાં આટલા દેશોમાં અશાંતિ ચાલી રહી છે। આપ જુઓ, અફઘાનિસ્તાનમાં તાલિબાનનું જે રાજ આવ્યું ત્યારબાદની જે સ્થિતિ જોવા મળી હતી, આપે જોયું હશે આતંકવાદીઓ ઠેર ઠેર ઘૂસી ગયા હતા, તમામ જગ્યાએ પબ્લિક પ્રોપર્ટીને નુકસાન પણ પહોંચાડવામાં આવ્યું હતું અને ત્યારબાદથી અહીં તાલિબાનની સત્તા છે। પાકિસ્તાનમાં ઇમરાન ખાન સાથેનું જે વ્યવહાર થયો અને ત્યારબાદ સત્તા પરિવર્તન થયું, શહબાઝ શરીફ અત્યારે પ્રાઇમ મિનિસ્ટર છે, પરંતુ પાકિસ્તાનમાં પણ તખ્તા પલટ જોવા મળ્યો। એ સિવાય ગોટાબાયા, રાષ્ટ્રપતિ ગોટાબાયા શ્રીલંકા છોડીને માલદીવ્સ ભાગી ગયા હતા અને શ્રીલંકામાં પણ ખૂબ મોટા બદલાવ જોવા મળ્યા અને જનતાએ જ જાણે કે યુદ્ધ પોકારી લીધું હોય તે સ્થિતિ સર્જાઈ। અને આજે બાંગ્લાદેશની ઘટના, એટલે આપ જોશો તો ભારતની ફરતે જે છે 4 દેશોમાં એ પ્રકારની સ્થિતિ સર્જાઈ કે ત્યાંના પ્રાઇમ મિનિસ્ટરે ખુરશી છોડવી પડી હોય અને સત્તા પરિવર્તન થયું હોય। અહીં મહત્વની વાત એ પણ છે કે ચાઇના એવું માનવામાં આવે છે કે ચાહે વાત પાકિસ્તાન હોય કે આજે બાંગ્લાદેશ હોય, શ્રીલંકા હોય, તેની દરમિયાનગીરી આ તમામ દેશોમાં રહી છે, જે ભારત માટે એક મોટો પડકાર આવનારા સમયમાં સાબિત પણ થઈ શકે છે। જો કે આ તો વાત